હું આજે ગયો હતો મારા ગામડે લીલાપુર. ત્યાં ધીરજભાઈ પાણીનું લેવલ આપતા હતા, જ્યાં તેમની નોકરી છે ત્યાં. કારણ કે મારે જવાનું હતું ગામમાં. ધીરજભાઈ મને લેવા આવ્યા હતા કડું હાઈવે ઉપર. પછી અમે આવ્યા ત્યારે એમને એમ કીધું કે હું લેવલ આપી દઉં, પાણી વધઘટ કરવાનું હતું એટલા માટે. અને પછી અમારે નીકળવાનું હતું ઘર તરફ. તો ધીરજભાઈ લઈ લીધું એમનું પ્લેટિના બાઇક અને અમે બંને ભાઈઓ નીકળી ગયા ઘર તરફ. અને અહીંયા જો ભૂમરા મારે પાણી બધું. અને ધીરજભાઈ ઉપર હતા, એમના જે કેબિન રહ્યું ને ત્યાં લેવલ દેતા હતા ત્યાં. પણ એમને વાર લાગે એવું હતું, એટલે થોડી વાર મેં વિડીયો શૂટ કર્યો. કારણ કે આખો દિવસનો વિડીયો આપણે ઉતાર્યો નહોતો એટલા માટે. અને આ પડ્યું ને બાઇક, એમાં આપણે જવાનું છે ઘરે. પછી ધીરજભાઈ આવી ગયા, એમના પ્લેટિના બાઇકને ઉપાડ્યું અને અમે બંને ભાઈઓ નીકળી ગયા ઘર તરફ. આપણે સૌરાષ્ટ્ર શાખાનેરથી નીકળ્યા છીએ, ઘરેથી આવ્યા. અને જો એનું ગેટ છે. અને આપણે જો જઈએ છીએ હવે ધીરાભાઈનું બાઇક અહીંયા પડ્યું છે રૂમ ઉપર, અહીંયાથી જઈએ છીએ. ધીરાભાઈ મૂકવા આવશે આપણને કડું બસ સ્ટેન્ડ. તો જો જાય. અને અમારા ગામના માલધારી ગોવાળી આવે છે ગાયું લઈને, હવે ઘર તરફ જઈ રહ્યા. જો હવે જો ગોવાળી આવે. આપણે જઈએ છીએ ઘર તરફ. અને આ જો ખજૂરી. ધીરાભાઈ હાલો. જો આ ખજૂર, આ તરફ જવાનું આપણે. પેલા ગોવાળી આવે જો. જઈ કડું બસ સ્ટેન્ડ એક્સપ્રેસ બસમાં જવાનું. દોસ્તો આપણે કડુના બસ સ્ટેન્ડમાં છીએ. અને અહીંયા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો જો. અને હું અહીંયા ઊભો છે બસ સ્ટેન્ડ જેવું. અને હું ઊભો છું અહીંયા સામે ઊભો તો પછી આવતો રહ્યો વરસાદ આવ્યો ને એટલે નકર હું પલળી જાય. જો અહીંયા ડમ્ફર ને બધું આવે છે, જો ખટારા ને બધું ચાલુ છે. તો વરસાદ બહુ પડે છે એટલે હું સામે ઊભો હતો ને અહીંયાથી અહીંયા આવતો રહ્યો. મારે જવું છે હવે ગામડેથી આવ્યો ને કડું બસ સ્ટેન્ડમાં ઊભો છું. બસ આપણે જવાનું છે અમદાવાદ. સવારે હું આવ્યો હતો ગામડે અને હવે અમદાવાદ રિટર્ન જઈ રહ્યો છે. જો આ સાધનો ને બધું જઈ રહ્યો છે. વરસાદ ખૂબ જ પડી રહ્યો છે જોવો તમે આ બાજુથી. ધીરજભાઈ આવ્યા હતા મને અહીંયા બાઇક લઈને મૂકવા. એમને કીધું હતું ધોઈ જાય વરસાદ આવશે બહુ કે અંધારી રહ્યું હોય ને એટલે. થયું એવું જ તે વરસાદ બહુ પડે છે જોવો તમે. ધોધમાર વરસાદ પડે. હવે બસની રાહ છે, બસ આવે એની. આપણે જવાનું એક્સપ્રેસ બસમાં, બસ આવતી નથી. તો આપણે અહીંયા ઉપર કલાક થઈ ગઈ બસ આવી નહીં. જો તમે તે અક્ષર જો આપણે કડું બસ સ્ટેન્ડ